ઢોકળિયું સડ્યું નહીં એને હા આમાં મૂકી દીધી એને. જો ઢોકળીઓ જડ્યું નહીં તેને આમાં મૂકી દીધી તો પણ આમ જો મોઢામાં સ્વાદ આવે એવું છે કે નહીં, કાંઈ ઘટે નહીં. આ રીતના બંચીબેન બટકા પાડી દે. હર હર મહાદેવ. બધા જો આવવા મળ્યા છે પરિષદ લેવા. જૂનું ખડ જ્યાં નાખવું છે. પાલીતાણાની તૈયારી તમે જો જન્માષ્ટમીની કાંઈ ઘટે નહીં એવી તૈયારી મિત્રો થઈ રહી છે. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. અને વાગી ગયા છે 4:30. જો કે પહેલાં તો જય માતાજી બંચીબેનને કરાવી દી. જય માતાજી. જય માતાજી બેન. જય માતાજી. જય માતાજી પિંચીબેન. ઓલા ફના બેન. તો બપોર પછી જો કે ઘણા સમયથી અમારા બંચીબેન કહેતા કે ભાઈ ઇડલી બનાવવું, એટલે બંચીબેન આજે બનાવવાના છે ઇડલી. બરોબર ને બંચીબેન? તો જોઈએ બંચીબેન ઇડલી કેવી અને કઈ રીતે બનાવે છે. ઘણા સમય પછી માનવડથી બંચીબેન પણ આવ્યા. જો કે લેવા ગયો તો મેં કાંઈ વિડીયો શૂટ કર્યો ન હોય, પણ અત્યારે તો બંચીબેન આવે છે ને કાલે બંચીબેનને જતું રહેવાનું છે. બરોબર ને? બંચીબેને જો અગાઉ આ કારખાનેથી આવી ત્યાં ચાલુ કરી દીધું બનાવવાનું ઇડલીનું. જો સરસ મજાની ઇડલી બાપા મૂકી દીધી છે ને. એને મમ્મી આવે ત્યાં બંચીબેન કે આપણે બનાવી નાખીએ, પણ આવી ગઈ. ઢોકળિયું સડ્યું નહીં એને હા આમાં મૂકી દીધી એને. જો ઢોકળીઓ જડ્યું નહીં તેને આમાં મૂકી દીધું. પણ આમ જો મોઢામાં સ્વાદ આવે એવું છે કે નહીં, કાંઈ ઘટે નહીં. અહીંયા જો આ રીતે તૈયાર કરી વાળે એક ડીશ સડી ગઈ ખાઈ લીધી, એટલી ખવાઈ ગઈ છે. આમનો બાફેલા ખાઈ જાય. અમારા બેન, ઉતારવાની બાકી છે. આ બેનનો છેલ્લો જ દિવસ છે. કાલે પછી એની હોસ્ટેલે જવાનું તમને બધાને આજના દિવસમાં આજના બ્લોગમાં જોવા મળશે. પછી તો જુઓ બંચીબેન કઈ રીતનું આ બધું કરે છે તેની. હવે સરસ મજાની જો આ રીતના બંચીબેન બટકા પાડી દે. આમનન નો દેડું નકર તો બાટકીમાં સરસ મજાના થાય. આમનનભાઈ મોઢામાં પાણી આવી જાય એવું એવું બનાવી નાખે. અહીંયા જો આને તો અગાઉ હે ભૂખ લાગી હોય ભૂખ લાગી હોય તો ખાઈ લેવાનું. આ ભાઈ આવ્યા ભાળી ગયા એમાં. જો શું ભાઈ શું લીધું તે? ગરમા ગરમ હે? ઇડલી કા જો સરસ મજાની છે. આ ભાઈએ સકાઈ દીધું. આખું તપેલી ભરીને રાબડું બનાવ્યું હતું, પણ ક્યાં ને બધા ઉપાડી લીધું આમનન જાજુ. હવે 3-4 ઓલા વાર રાવા દીધું. કાં બંચીબેન ખાઈ ગયા બધા આમને. બનુબેનનો હાથનું આમ તો મીઠું બહુ લાગે છે બધાને. આ નવું નવું કંઈક શીખીને આવે ને એટલે આવી રીતનું બનાવી નાખે. ઇડલી વઘારવાનું જો ચાલુ થઈ ગયું છે, અને તેલ નાખી દીધું છે બંચીબેને. કઈ રીતની વઘારે જોઈ લેવી. કાં બંચીબેન? જો બંચીબેન અમારે, અને સામે અમારા પિંચીબેન જો માતાજીના ધૂપ દીવા પણ કરવા મળ્યા છે. રાય નાખે છે બંચીબેન. તેલ પણ આવી ગયું છે, અને હનુમાન ચાલીસાનો અવાજ પણ આવતો છે. રોજ હનુમાન ચાલીસા બોલે છે. સરસ મજાની વઘારી નાખે ભાઈ. નાખી દીધી છે રાય નાખી. મરચાં પણ નાખી દીધા છે. સરસ મજાની ભાઈ ઇડલી જો વઘારી નાખી છે. કા બંચીબેન કાંઈ ઘટે નહીં એવી છે ભાઈ. માથે કોથમીર, સરસ મજાની કોથમીર જો. આપણે ઇડલી થઈ ગઈ કમ્પ્લેટ. કેમ આનું મોઢામાં પાણી આવે? કયું હક નીકળી ગઈ. હે ખાવું છે કયું? હાલો ઉપાડી ગયો. હવે કેવી મીઠી લાગે પછી પોતપોતાનો રિસ્પોન્સ આપતા જઈએ કે ભાઈ મને કેવી ભાવે છે એમ આ ઇડલી. તો આ ઇડલી પહેલાં તો હું જ મુહૂર્ત કરું કેવી છે એમ જોઈ લઉં. કાંઈ ઘટે નહીં એવી છે ભાઈ. મસ્તીની બનાવી હોય. જો કેવી લાગે છે ભાઈ? કાંઈ ઘટે નહીં.
કેવી ભાઈ મસ્ત લાગે છે અમારા બેન એવું ભાઈ ખાઈ લો ને તમે બેન વાટ જો સાકી જો કેવી લાગે છે બધાને રિસ્પોન્સ આપી ગયો હાલો કિનલ બેન કાંદાનો રિવ્યુ લેવાનો છે કેવી છે એમ મોઢામાં પાણી આવવા મળે છે આમને પછી સા તમારે બનાવવાની છે સાની એટલી કેવી છે હાલો ભાઈ મનુબેન રિવ્યુ તો તમારો સારો આવે છે બનાવેલી બધાય છોકરાના જો અપ ટુ ડેટ કપડાં રાખે ઇસ્ત્રી વિસ્ત્રી કરી મોડલ સ્કૂલ માંડવેડ બંસી બેનનો એનો ડ્રેસ છે જો કે ભલે જૂના હોય કે નવો હોય પણ ઇસ્ત્રી તો ફરજિયાત મારવાની ઇસ્ત્રી વગરનું એક પણ કપડું એ રાખે નહીં મારા જૂના હોય તો ઇસ્ત્રી તો એ ફરજિયાત મારી દે તો આનું સરસ મજાનું કામ એક મને બહુ ગમે છે આળસ ન સડે આને આમાં હે છોકરું ત્યાં અપ ટુ ડેટ રહેવું જોઈએ નવું નવું અપડેટ આવતું રહે ગુડ આફ્ટરનૂન મિત્રો અને વાગી ગયા છે 12:30 ખાસ મારે આજ છે મહાકાળની પરિષદી છે જવાનું છે અને આજે છે બીજો દિવસ તો ચાલો રહીએ અને હું પાલીતાણા જગતમાં પાછું તો અહીંયા એસટી પણ આવી ગઈ છે અત્યારે તમને બતાવું આ પાલીતાણાની તૈયારી તમે જો જન્માષ્ટમીની કાંઈ ઘટે નહીં એવી તૈયારી મિત્રો થઈ રહી છે અને સાચે માઠમની ફૂલ તૈયારી છે તો બ્લોગ પણ હું બનાવવાનો છે જોવાનું ચૂકતા નહીં મિત્રો ખાસ પહોંચી ગયો મિત્રો રામાનંદ આશ્રમ રતનપર અને ખાસ આપણા ગુરુ આશ્રમે છે આજે મહાકાલનો થાળ છે અને અમારા ખાસ સ્વયંસેવકો માટે થાળ રાખેલો છે તો હું પણ પાલીતાણાથી આવી ગયો છું પ્રસાદી લેવા ચાલો તો તમને મહાકાલના દર્શન કરાવું જો કે 12:30 થઈ ગયા છે ભોગ ન લાગી હોય તો તમારા દર્શન થશે અને ઘરે તો પ્રસાદી લેવાના છે એ તમને બતાવું થઈ ગયા છે ભોગ લઈ ગયો છે મહાકાલના દ્વારમાં અને જો રામચંદ્ર ભગવાનના ઓલામાં હનુમાનજીના દર્શન કરો તમે બોલીએ રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય રસોડા વિભાગમાં જો અમારા ઘનશ્યામભાઈ સેવા કરે છે અને લશ્કરભાઈ છે રસોઈયાભાઈ આજના જો જય ભોળાનાથ બાપુ ભાઈ રસોઈયા છે ઓછું તેલ હો ભાઈ હું લ્યો છો સંજયભાઈ હે જૂનું ખડ ક્યાં નાખવું છે ભાઈ હું કલોલ પર નાખી દેવું મળો કરવા ભાઈ લ્યો ફાઇનલી ભાઈ મહાકાલની પરિષદી લેવા બેસી ગયા છે હર હર મહાદેવ બધા જો આવવા મળ્યા છે પરિષદી લેવા ફાઇનલી ભાઈ પરિષદી લઈ લીધી છે અને બધા જો નવરા થઈ ગયા છે પરિષદી લઈ કરીને તો જો ભાઈ પ્રકૃતિ આવી છે અને બસ તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશે એક નવા બ્લોગ સાથે અને હાઈપ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બધાને જય માતાજી